નમસ્તે વ્યુઅર્સ, આપનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ પર મજાની રસોઈમાં। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે ક્રિસ્પી અને ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાય। સૌપ્રથમ બટાટાને સારી રીતે ધોઈ અને છાલ કાઢી લેવાની છે। ત્યાર પછી તેને પાતળા લાંબા કટ કરી લેવાના છે। મેં અહીંયા આ ચિપ્સ મશીનનો યુઝ કરેલ છે કટ કરવા માટે। હવે આપણે કટ કરેલી ચિપ્સમાં 2 ચમચી કોર્નફ્લાવર ઉમેરીને બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે। આનાથી ચિપ્સ એક્સ્ટ્રા ક્રિસ્પી બનશે। હવે કડાઈમાં તેલ ગરમ કરી લઈશું। તેમાં ચિપ્સને મધ્યમ તાપે 6 થી 7 મિનિટ તળવાનું છે। લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે આપણે ચિપ્સને કાઢી લઈશું। મસાલો રેડી કરી લઈએ। તો એક વાટકીમાં સંચળ, મિર્ચ પાવડર અને નમક લઈશું, તેને મિક્સ કરી લઈશું। હવે આ રીતે ચિપ્સ પર મસાલો છાંટી બરાબર મિક્સ કરી લઈશું। ક્રિસ્પી ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાય રેડી છે। તેને તમે ટમેટા સોસ કે મેયોનીઝ સાથે સર્વ કરી શકો છો। મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ।